વચનામૃત પાન 279, પત્રાંક 232, મુંબઈ ચૈત્ર સુદ નામ શુક્ર 1947. આ પત્ર ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદ ઉપર છે. કૃપાલે લખે છે આમાં, પરેચ્છા અનુચારીને શબ્દ ભેદ નથી. પરેચ્છાનુચારીને શબ્દ ભેદ નથી. સુગ્નભાઈ ત્રિભુવન કાર્યની જાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાતાપયુક્ત હોય છે. કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દ્રઢ રહે એમ રહેવું બહુ વિકટ છે. એમ જે ડાયા મનુષ્યો કહે છે તે ખરું છે. તો તમને પણ આ પ્રસંગે આર્તપૂર્વક ચિંતન રહેતું હશે અને તેમ થવું સંભાવ્ય છે. પહેલાં તો શું લખ્યું કે પરેચ્છાનુચારીને શબ્દ ભેદ નથી. પરની ઈચ્છા પ્રમાણે વર્તનાર જીવને શબ્દનો ભેદ નથી. એટલે બ્રહ્મચારી વિવેચનમાં કહ્યું છે કે જેને સ્વચ્છંદે વર્તવું નથી તેને પછી કોઈ આમ કહે તો સારું, આમ કહે તો ખોટું એમ ન થાય. ઉદ્યાધીન, કર્માધીન અથવા ઈશ્વર ઈચ્છા પ્રમાણે વર્તનારને મનમાં સારું નરસું કંઈ થતું નથી, રાગદ્વેષ થતા નથી, પ્રીતિ અપ્રીતિ કંઈ નથી. મારા કર્મનો એવો જ ઉદય હશે એમ માને. પરેચ્છાનુચારીને શબ્દ ભેદ નથી. પરની ઈચ્છા પ્રમાણે અનુસરનારને એટલે મારા કર્મમાં જેમ લખ્યું હશે તેમ થશે એમ જેને દ્રઢ છે તેને પછી આ સારું છે કે આ ખોટું છે એમ નહીં થાય. એમ કૃપાલનો આશય છે એમ બ્રહ્મચારી જણાવે છે કે જેનું ઉદયાધીન વર્તન હોય કે જેવા ઉદય તે પ્રમાણે જે જ્ઞાતા દ્રષ્ટા આપણે માત્ર જોયા કરે તો ઉદયાધીન કે કર્માધીન કે ઈશ્વર ઈચ્છા એટલે પ્રારબ્ધ પ્રમાણે જે જીવવા માગતો હોય અને જે થાય તે જોયા જ કરતો હોય, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે તેને પછી સારું નરસું કાંઈ નથી. કે આમ હોય તો સારું કે તેમ હોય તો સારું, કેમ કે જે થવાનું છે તે તો કર્માધીન થવાનું છે. મારે ધારેલું થોડું થવાનું છે. એટલે જેને પરની ઈચ્છા પ્રમાણે જ એટલે કે કર્માધીન, ઉદયાધીન કે પ્રારબ્ધાધીન વર્તવાનો ભાવ છે તેને કોઈ શબ્દમાં ભેદ નથી. એમ હોય તો શું, તેમ હોય તો શું, કેમ કે જે કાળે જે થવાનું છે એ સુનિશ્ચિત છે. એમાં કંઈ ફેરફાર કરી શકે એમ નથી. તો પછી એના વિકલ્પ શા? પરેચ્છાનુચારીને શબ્દ ભેદ નથી એ વિચારમાં એની વાચા. કેમ કે અહીંયા શું બન્યું છે, ત્રિભુવનભાઈને કોઈ વેપારમાં કોઈ ઠગી ગયું છે. એમ મોહનભાઈએ પોતાની બુકમાં આ પ્રમાણે લખેલું છે. તેથી એમને બહુ વિકલ્પ થયા કરે છે એ મને આટલી મૂડી લઈ ગયો, ઠગી ગયો. એટલે જેને કે કર્મને અનુસારે જે પ્રમાણે જોયા કરવું છે તો પછી એમાં આટલી ચિંતા કે ભેદ રાખવામાં ખરેખર વિચારવાનું હોય. પરની કર્મની ઈચ્છા પ્રમાણે જે ચાલવું હોય તેને આવા વિકલ્પો કરવા નહીં. પરેચ્છાનુચારીને શબ્દ ભેદ નથી. સુગ્નભાઈ ત્રિભુવન કાર્યની જાળમાં આવી પડ્યા પછી તમે આ જાળ રૂપ એક કાર્ય બની ગયું છે, તમને કોઈ બી ઠગી ગયું છે તો પછી એમાં ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાતાપયુક્ત હોય છે. એને પસ્તાવો તો પછી થાય કે આ મારી ભૂલ થઈ, આ મેં આને આપી દીધું
આવી રીતે કરી દીધું, નહીં કરવું જોઈતું હતું, પણ હવે જે થઈ ગયું છે એનો તમે ગમે એટલો વિકલ્પ કરશો તેથી ન થાય એમ તો બને નહીં, તો પછી હવે વિકલ્પ છોડો. એ સમજાવવા કૃપાલે આવું બધું લખે છે. કાર્યની જાળમાં આવી પડ્યા પછી ઘણું કરીને પ્રત્યેક જીવ પશ્ચાતાપયુક્ત હોય છે. કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દ્રઢ રહે એમ રહેવું બહુ વિકટ છે. કોઈ પણ કાર્ય વેપારનું કે વ્યવહારનું કરવું હોય એના પહેલાં આપણને થાય કે આપણે નથી કરવું, પણ એવો પ્રસંગ આવે કે જેમાં આપણને લાભ દેખાય. જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. લોભિયાને શું થાય કે આમાં કંઈક લાભ થશે એમ કરીને પહેલાં બધું વિચાર્યું કે આપણે લોભ કરવો જ નહીં, ખોટો, પણ નિમિત્ત આવે ત્યારે ડગી જાય. એ એકદમ વિચાર પહેલાં કરેલો ઠેઠ સુધી ટકી રહેતો નથી. એટલે કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય કે આપણે કોઈ દિવસ લોભમાં તણાવવું નહીં, આપણે ખોટો લોભ કરવો જ નહીં. વાતો તો બધી થઈ જાય, પણ ખરેખર વખતે લાભ દેખાતો હોય ત્યારે એમાં પ્રવૃત્તિ થઈ જાય, ભૂલી જાય. કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દ્રઢ રહે કે ભાઈ આપણે તો એમ જ કરવું નહીં, કોઈ દિવસ ભલે ને ગમે એટલું મળે આપણે લોભમાં નથી તણાવવું. એકવાર ભૂલ થાય પછી તો જાગૃતિ આવી જાય કે ભાઈ હવે બીજી વાર આપણે નહીં કરવું. પણ પહેલી વારમાં તો કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય ને તે દ્રઢ રહે એમ રહેવું બહુ વિકટ છે. આપણામાં અંદર કસાયો પડેલા છે. લોભના નિમિત્તે લોભ કસાયો ઊભો થાય. ક્રોધ બી અંદર છે. જ્યાં સુધી નિમિત્ત ના આવે ત્યાં સુધી તો બહુ શાંત છે એમ લાગે, પણ નિમિત્ત આવે ત્યારે એ અંદર પડેલા જ છે. ચાર કસાય છે, એની ચાર ચોકડી. કઈ ચોકડી કોનામાં કેટલા પ્રમાણમાં છે? અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાની ક્રોધ, પ્રત્યાખ્યાની સંજ્વલન, એમ બધું જ છે. એટલે કૃપાલે કહે છે કાર્યના પ્રથમ વિચાર થાય અને તે પ્રમાણે દ્રઢ રહે એ કસાયો નિમિત્ત આવે. ક્રોધનું બી આપણે તો ક્ષમા જ રાખવી છે, આપણે તો બોલવું જ નથી. અને ક્રોધનું નિમિત્ત આવે કે બોલી જવાય. આપણે માનમાં તણાવવું નથી, પણ કોઈ માન આવે તો ગલગલિયા આવે. પ્રભુ શ્રી કે ગલગલિયા આવે છે? ત્યારે હું કે હા પ્રભુ આવે છે. એમ નિમિત્તાધીન જીવની વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જાય છે. કૃપાલ કે તે ન થવા અચલ ગંભીર ઉપયોગ રાખ. કંઈ બધાની એટલી તાકાત નથી. કોઈને થઈ ગયા પછી પાછો વિચાર આવે કે આપણે આમ કરવું નહોતું જોઈતું, તો બી ઠીક છે. અને ફીલ થયું, મહેસૂસ થાય કે આ ખોટું થયું, તો બીજી વાર એની થોડી માત્રા ઘટે. અને કોઈને ન પણ થાય કશાય તીવ્ર હોય તો એ તો એમ જ થાય. પેલો એમ કે તો આપણે એમ જ કહેવાનું જૈસે કો તૈસા, તીવ્ર કશાય તો એવું થાય. એટલે આ પ્રમાણે કોઈ પણ કશાયમાં પ્રવૃત્તિ કરતાં પહેલાં જીવને ભલે નિશ્ચય કર્યો હોય છતાં એ વખત આવે ભૂલી જાય છે. દ્રઢતા એમાં રહેતી નથી. કાર્યના જન્મ પ્રથમ વિચાર થાય અને તે દ્રઢ રહે એમ રહેવું બહુ વિકટ છે. એમ જે ડાહ્યા મનુષ્યો કહે છે તે ખરું છે. વિચારવાન પુરુષો એમ કહે છે તે કૃપાલે કે વાત સાચી છે. તો તમને પણ આ પ્રસંગે આર્તપૂર્વક ચિંતન રહેતું હશે. તમને પણ આટલું બધું તમારે થઈ ગયું, જે ઠગાઈ થઈ ગઈ, તો તમને પણ એ સંબંધી ચિંતન વિચાર આવતા જ હશે. અને તેમ થવું સંભાવ્ય છે, થઈ શકે, બધાને થાય. એટલે એટલા બધા આપણે મોટા અહીંયા આગળ કહે છે નાની પુરુષ નહીં થઈ આવે. નાનીને આત્મજ્ઞાન પ્રાપ્ત છે, એટલે આત્મા સંબંધી એને કોઈ વિકલ્પ નથી શ્રદ્ધાનમાં.
પણ ચારિત્રમોહ તો છે જ. ચોથે ગુણસ્થાન કે અનંતાનુબંધી જાય એટલે પણ એ જ્ઞાનીની કોટીમાં તો આવી ગયો. પણ જો અપ્રત્યાખ્યાની કસાય, પ્રત્યાખ્યાની કસાય, સંજ્વલન કસાય બધા પડ્યા છે. એટલે જ્ઞાનીને એ ભાવ આવે જ નહીં એમ નથી. ચારિત્રમોહ છે. એ તો જ્ઞાની શું કામ ઘરમાં રહે? બધું જ કસાયો બધા જતા રહ્યા હોય તો પણ 3 નાના ધરતા એવા તીર્થંકરો પણ ઘરમાં રહેવું પડે છે. ભોગાવલી ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે અને એ પણ નિકાચિત છે, જે ભોગવ્યા વગર છૂટે જ નહીં. એટલે એમને પણ રહેવું પડે. બાકી જ્ઞાન ધ્યાનથી જે કર્મો નષ્ટ થઈ જતા હોય એ તો જ્ઞાનીઓ તોડી જ નાખે, પણ જે ભોગવ્યા વગર છૂટે જ નહીં એ તો બધાને ભોગવા પડે છે. કેમ કે જ્ઞાન પ્રાપ્તિ થયા પછી સંસારના વિષયો પ્રત્યે એમને અત્યંત એટલે ઘણી જ રુચિ હટી જાય. નહીંવત રહે છતાં પણ રહેવું પડે છે. કૃપાલ કે ઘરમાં રહીએ છીએ અમે, આંખ પાસે રેતી ઉપાડવા જેવું કામ કરવું પડે છે. આંખ કેટલું કોમળ અંગ છે. આંખની પાસે આવું કરીને રેતી ઉપાડવી હોય તો કેટલું મુશ્કેલ પડે. તો તમને પણ આ પ્રસંગે આર્ત એટલે મનમાં દુઃખ આર્તપૂર્વક ચિંતન રહેતું હશે અને તેમ થવું સંભાવ્ય છે. કાર્યનું પરિણામ પશ્ચાતાપથી તો આવ્યું હોય તેથી અન્યતા ન થાય. કાર્યનું પરિણામ, કાર્યનું ફળ તો આવી ગયું, લેવાનું તો એને માનો કે પૂર્વની દેણદારી ગઈ કે જે કંઈ એ તો લઈ ગયો, હવે એનું ફળ તો આવી ગયું. હવે પશ્ચાતાપથી તો તમે એટલો ગમે એટલો પશ્ચાતાપ કરો, આવ્યું હોય તેથી અન્યથા ન થાય. તમારા કર્મના ઉદયમાં જે આવ્યું એ તો હવે કંઈ ફરી શકે નહીં. તો પછી હવે આવું ખોટું આર્ત ધ્યાન એ નિમિત્તે શું કામ કરવું? કાર્યનું પરિણામ પશ્ચાતાપથી તો આવ્યું હોય તેથી અન્યથા ન થાય. તથાપિ બીજા તેવા પ્રસંગમાં ઉપદેશનું કારણ થાય. થઈ ગયું એ તો થઈ ગયું. હવે બીજી વાર એવો પ્રસંગ નહીં બને તેમાં સાવચેતી રાખી શકાય કે ભાઈ આ વખતે ભૂલતે બીજી વાર આપણે સાવચેત રહેવું કે આવું થાય નહીં. એનાથી આટલો બોધ લઈ શકાય. બાકી જે થઈ ગયું એ થઈ ગયું. તથાપિ એટલે તો પણ બીજા તેવા પ્રસંગમાં એવો જ પાછો બીજો પ્રસંગ જો બને તો તેમાં તે ઉપદેશનું કારણ થાય. તેમાંથી અક્કલ આવે કે આ ભૂલ થઈ, આપણે પૂરી કાળજી નહીં રાખી. એમ જ હોવું યોગ્ય હતું. હવે કૃપાલે સાંત્વના આપે છે કે એમ જ હોવું યોગ્ય હતું. એ પૈસા એવી રીતે જવાના જ હતા, અથવા પૂર્વના એને કંઈ દેણદારી હશે, ચૂકવવાની હશે એટલે લઈ ગયો, એમ કોઈ પણ રીતે માનો અને મનને શાંત કરો. હવે આત્માને નવીન બંધન ન થાય તેમ કરો. એમ જ હોવું યોગ્ય હતું. કૃપાલ કે એટલે કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. કેમ કે બધું કંઈ આપણું ધારેલું થતું નથી. બધાને કરોડપતિ થવું હોય પણ એ તો કર્મમાં જેમ લખ્યું હોય તેટલું જ આવે. તો જેટલું આવે એમાં સંતોષ રાખો તો કેટલી શાંતિ રહે. એમ જ હોવું યોગ્ય તો એમ માની શોકનો પરિત્યાગ કરવો, શોકને હવે ત્યાગવો અને માત્ર માયાના પ્રબળનો વિચાર કરવો એ ઉત્તમ છે. હવે એ સંબંધી ચિંતા છોડો, પણ તમારે શું વિચાર કરવો કે આ માયાનું કેટલું બળવાનપણું છે, કે કેટલા મને વિકલ્પ કરાવે. કૃપાલે એકવાર એમ કહ્યું
પૈસા કોઈના ગયા તો શું કહે, ક્યાંય ગયા નથી, એ તમારી પાસે હતા, હવે એની પાસે છે, પૈસા ક્યાંય ગયા નથી. એ માની લો કે પૂર્વને દેણદારી હશે તે આપી દીધી અને પતી ગયું, તો કે મનને શાંતિ તો રહે. એક તો પૈસા ગયા અને ઉપરથી પાછા દુઃખી થઈએ, અને નહીં હશે તો એને આપતામાં વ્યાજ સાથે આપવું પડશે. ગમે તેમ આવા વિચારો કરીને તમે મનને શાંત કરો, પણ નવા એ નિમિત્તે કર્મ બાંધોમાં આ ધ્યાન કરીને. એટલે કાર્યનું પરિણામ પશ્ચાતાપથી તો જે આવ્યું તેથી અન્યથા ન થાય, તથાપિ બીજા તેવા પ્રસંગમાં ઉપદેશનું કારણ થાય એમ જ હોવું યોગ્ય હતું એમ માની શોકનો પરિત્યાગ કરવો અને માત્ર માયાના પ્રબળનો વિચાર કરવો કે આ કેવો લોભ, માયા મોહ કેવો છે, માયાનો ધનનો મોહ કે માણસ ભૂલવી નાખે છે આપણને. આપણને ભૂલવી નાખે આ માયા, ક્રોધનો, માયા લોભ માનનો કે માયાનો કે લોભનો, એ કશાયોના નિમિત્તોમાં કેટલું એનું બળ છે કે આપણને ભૂલવી નાખે. ત્યાં આપણું બળ ચાલતું જ નથી. અને માત્ર માયાના પ્રબળ એટલે પ્રકૃષ્ટ બળનો વિચાર કરવો એ ઉત્તમ છે. માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને સત સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે. આ માયા કેવી છે? સંસારની મોહ માયા, પછી વ્યવહારની હોય, કુટુંબની હોય, સ્ત્રી પુત્રની હોય કે ધનમાલની હોય, પણ માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને સત સંપ્રાપ્ત થયું છે, સંપ્રાપ્ત સારી રીતે જેને આત્માનો અનુભવ થયો છે તેવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે. જ્ઞાની પુરુષને પણ હલાવી દે માયા, તો પછી હજુ મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે. તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભૂલામણીવાળું ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી એમ જરૂર જાણજો. નાની પુરુષ જેને સત સંપ્રાપ્ત છે એને પણ આવા નિમિત્તોમાં રહેવું વિકટ થઈ જાય છે. કૃપાલદેવ પોતે શું લખે છે કે આ સંસાર અમને પણ ગળકા ખાતા ખાતા માંડ તરવા દે છે. આ સંસારરૂપી સમુદ્રમાંથી પાર ઉતરવું તો અમને પણ ગળકા ખાતા ખાતા માંડ તરવા દે છે, એવો આ સંસાર છે. ઉષ્ણ ઉદક જેવો રે આ સંસાર છે. સવારમાં રોજે બોલીએ છીએ ઉષ્ણ ઉદક. તપેલીમાં પાણી જ્યારે ઉકળે ત્યારે કેટલું ખળબળાટ કરે, ખળખળ ખળખળ કેવો અવાજ આવે, ઉકળાટ એની, તેવી ઉકળાટ આપણા હૃદયમાં કરાવે આ સંસાર. કંઈ ને કંઈ પ્રસંગો બનતા જ રહે છે. મુનિઓને 22 પરિચય કહ્યા. જ્યારે ગ્રસ્તને કેળે અગણિત, બ્રહ્મચારી પૂર્ણાવધ લખ્યો મુનિને તો કે 22 પરિચય, પણ ગ્રસ્તને કેળે તો અગણિત, માપ નથી. ડગલે અને પગલે કારણો બન્યા જ કરે છે અને એને અનેક સંકલ્પ વિકલ્પના કારણ થાય છે. એટલે ગ્રસ્તપણામાં કેટલી શુદ્ધિ કરે તો એ સવા વસુ ધર્મ કહેવો છે આરાધના. જ્યારે મુનિને 20 વસા એક માપ છે. ખાલી સવા વસુ જ કેટલી શુદ્ધિ કરે તો શ્રાવકને ધર્મ આરાધન ધર્મ કરી શકે. જ્યારે મુનિ સાવ નિવૃત્ત હોવાથી 20 વસા એટલે એનાથી 17-18 ગણું કરી શકે, અથવા 16 ગણું. માયાનું સ્વરૂપ એવું છે કે એમાં જેને સત સંપ્રાપ્ત છે તેવા જ્ઞાની પુરુષને પણ રહેવું વિકટ છે. તો પછી હજી મુમુક્ષુતાના અંશોનું પણ મલિનત્વ છે. હજુ મુમુક્ષુતાના અંશો પણ પ્રગટ્યા નથી, મલિનત્વ છે. તેને એ સ્વરૂપમાં રહેવું વિકટ, ભૂલામણી વાળું ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. કે તમને પણ એ વિકલ્પ થાય સ્વાભાવિક છે.
બધું થયું, હવે ના છોડો તમે, એમ જરૂર માનજો. અથવા કે મને એમ કેમ થઈ ગયું, મને કેમ ઠગી ગયો, મેં કેમ ધ્યાન નહીં રાખ્યું, એ બધા વિકલ્પોથી હવે શું સરે? વાત થઈ ગઈ, પતી ગઈ. બીતી તાહી વિસારી દે, આગે કી સુધ લે, જો બની આવે સહજ મેં તાહી મેં ચિત દે. હવે જે થઈ ગયું ભૂલી જાઓ. ભૂતકાળને યાદ કરવાથી વર્તમાનમાં કંઈ લાભ થાય નહીં. જેમ પ્રભુશ્રીએ એક શબ્દ કહ્યો, પ્રભુ ભૂલ્યા ત્યાંથી ફેરગણ, જાગ્યા ત્યાંથી સવાર. માનો એ જોડ લેતા ભૂલી ગયો, પછી એને જ ગાયા કરે, હું તો અહીંયા ભૂલી ગયો, કોણ જાણે ક્યાં ભૂલ થઈ ખબર જ નથી પડતી. આમ 1000 વાર કે તો એ કંઈ ભૂલ સુધરે? ભાઈ ભૂલ્યો ત્યાંથી ફેરગણ, હવે તું ભૂલી જ ગયો છે ને તો પાછી બાદ બાકી કરવા માંડને. આ વિકલ્પને ચિંતન, આ વિચારો કરવા શું વળશે? ભૂલ્યો ત્યાંથી ફેરગણ અને જાગ્યા ત્યાંથી સવાર. માણસ રોજે સવારમાં ઉઠીને ભક્તિ ભજન કરતો હોય, પણ કોઈ દિવસ 9 વાગી ગયા તો અરે આજે તો કોણ જાણે શું થયું, આવી ઊંઘ આવી, 9 વાગી ગયા, બસ એમ જ બોલ્યા કરે, આજે તો બહુ ખોટું છે, 9 વાગી ગયા. હવે એમ કરવાથી કંઈ પાછા 6 વાગવાના છે? જાગ્યા ત્યાંથી સવાર. હવે જાગ્યો તો હમણાં જે કાર્યની શરૂઆત કર તો કંઈ એનો પાર આવે. એટલે એમ ભૂતકાળમાં જે બની ગયું એને વારંવાર ચિંતન કરવાથી કાંઈ વળે એમ નથી. ભૂતકાળ ભૂલી જવો, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાં હી. આજનો દાડો કેમ સફળ કરવો છે એ આપણે જોમ. ભૂતકાળમાં આપણી આખી જિંદગી નકામી જતી રહી, હવે એને યાદ કરીએ તો કંઈ જીવન પાછું આવવાનું છે? આજથી જ પુરુષાર્થ કરો. આજે અક્કલ આવી તો આજે સમય બગાડવો નથી. આજનો દાડથી જ શરૂઆત કરો, મોડું કરો માં, નહીં તો પછી વાતોમાં તો આખી જિંદગી વહી ગઈ તેમાંય વહી જશે. એમ કે છે માયાનું એટલું બધું પ્રબળપણું છે કે ભલભલાને ભૂલાવી દે. એ ભૂલભુલામણી વાળું ચલિત કરનાર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી, એમ જરૂર જાણજો. હવે કૃપાલદેવ પોતા સંબંધી કે છે, જો કે અમને ઉપાધિ જોગ છે, તથાપિ અવકાશ નથી મળતો એમ કંઈ છે નહીં. પણ દશા એવી છે કે જેમાં પરમાર્થ વિશે કંઈ ન બની શકે અને રુચિ પણ હાલ તો તેમ જ રહે છે. કૃપાલદેવને એટલો બધો ઉપાધિ જોગ છે તો પણ કે છે અમને અવકાશ તો મળે છે, નહીં મળે એવું નથી. અમને કંઈક આગળ તમને લખવો હોય બની શકે, પણ હમણાં એ દશા જ એવી છે કે એમાંથી બહાર આવવું જ ગમતું નથી. પ્રભુશ્રી એક વાર કહ્યું છે કે જ્ઞાનીઓ આત્મધ્યાનમાં રહેવાય છે, એ બહાર આવવા નહીં છે, પણ કર્મના ધક્કાથી એકદમ બહાર આવવું પડે. એમની ઈચ્છા નથી, એ આત્મસુખ છોડીને બહાર વિકલ્પો કરવા ગમતું જ નથી. પણ શું કરે? એવો કર્મનો કે ધબ દઈને ઘોડો પડે, ધ્યાન તૂટી જાય. હવે પાછું ધ્યાનનું અનુસંધાન નહીં થાય ત્યાં સુધી શું કરવું? પાછું એ ઉદય નહીં આવે. કશાયો એ પ્રમાણે મંદ હોય તો જે ધ્યાન દશા ફરી આવે એટલે પછી એ કાં તો સ્વાધ્યાય કરવામાં કાળ ગાળે, કાં શાસ્ત્ર લખવામાં કાળ ગાળે, કાં કોઈને ઉપદેશ આપવામાં કાળ ગાળે, આવી કાં ભક્તિ કરવામાં કાળ ગાળે. પ્રભુ કે અમારી ભક્તિ કરવાની હોય તો કે પ્રભુ આમાં ઉપયોગ જો ન રોકીએ,
ભક્તિ સ્વાધ્યાય કે ઉપદેશ કાર્ય વગેરેમાં તો અમારા ભાવો અશુભમાં જતા રહે. અમે શુદ્ધમાં જ રહેવાય છીએ, પણ નહીં રહી શકીએ તો જો શુભમાં રહીએ તો એ 1 રૂપિયાના દંડ બરાબર છે. જેમ કોઈને દંડ થયો 1000 રૂપિયાનો અને કે ભાઈ આ કરતો તો 1 રૂપિયા દંડમાં પતી જાય, તો એ સુખે સુખે એ કાર્ય કરશે. તેમ નાની કહે અમે શુદ્ધ ભાવમાં રહીએ તો કોઈ દંડ નથી, પણ અમે કર્મના ઉદયથી એ ધ્યાનમાં નથી રહી શકતા, બહાર આવીએ છીએ ત્યારે અમે જો શુભમાં ન રહીએ તો અમારે 1000 રૂપિયા દંડ જેવું થાય. મારો આત્મા અશુભામાં જતો રહે એ નહીં જવા દેવા અમે 1 રૂપિયાના દંડ બરાબર સ્વાધ્યાય કે લખાણ કે કોઈને ઉપદેશ દેવામાં કે ભક્તિ કરવામાં ઉપયોગને રોકીએ છીએ. કેમ કે પ્રતિ સમયે આત્મા કર્મ બાંધે છે. તો એટલી બધી આત્માકાર સ્થિતિ છે, એમ બહાર આવે લખે કેટલા વિચાર કરવા પડે. એક પત્ર બી આપણે લખવો હોય તો કેવું થાય કે ભાઈ શું લખવું, કેવું લખવું, શું એમનો પ્રશ્ન છે, કેટલા વિચાર કરવા પડે. તો એવી આત્માકાર સ્થિતિ હોય, એના પહેલાં પત્રોમાં આવ્યું ઉપાધિ છે તેવી પાછી આત્મા સમાધિમાં છે. આત્મા પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આત્મા સ્વસ્થ છે, પોતામાં સ્થિત છે, એને બહાર લાવવો ગમતો નથી. સહેજે ઉદય વાત જુદી છે, બાકી અમારે ઉદીર્ણા કરીને કરવાની ઈચ્છા નથી. જો કે અમને ઉપાધિ છે, જોગ છે, તથાપિ અવકાશ નથી મળતો એમ કંઈ છે નહીં, પણ દશા એવી છે કે જેમાં પરમાર્થ વિશે કંઈ નહીં થઈ શકે. તો કોઈને લાગે તો પછી શું વ્યવહારનું જ કરો, પરમાર્થ નહીં થઈ શકે તો? એમ નથી. અને રુચિ પણ હાલ તેમ જ રહે છે. એટલે રુચિ માત્ર અમને કોઈમાં નથી બહાર, એટલે અમારે બહાર આવવાની ઈચ્છા નથી. 1-2 ઉપાધિ છે એ તે ઉદયાધીન ભોગવી છે, અને ફરી સ્વરૂપ રમણતાનો જે અવકાશ મળે છે એ પણ અમે તમને પત્ર લખવામાં કે સૂચન કરવામાં ગાળી દઈએ એ અમારું મન માનતું નથી. માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે, તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે અને કાં કેવળ દશા છે. અહીંયા મોગમમાં ગૂઢપણે પોતાની અદ્ભુત દશાનું સ્મરણ કરાવે છે. માયાનો પ્રપંચ, આ સંસારની મોહમાયા, પછી વેપારની કે વ્યવહારની, એ ક્ષણે ક્ષણે બાદ કરશે. અમને આત્મધ્યાનમાં ક્ષણે ક્ષણે બાધક છે. તે પ્રપંચના તાપની નિવૃત્તિ, તે પ્રપંચ જે છે, આ બધો પ્રપંચ છે સંસારનો, અને તાપ છે, ત્રિવિધ તાપાગ્નિ છે ત્યાં, તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે. આવી જે જગતના પ્રપંચવાળી જે તાપાગ્નિ છે એનાથી છૂટવું હોય તો કોઈ કલ્પદ્રુમની છાયા નીચે જઈને બેસો. કલ્પવૃક્ષ દેવલોકમાં હોય છે, એ ઈચ્છિત આપે, જે ઈચ્છે એને મળી આવે દેવોને પુણ્ય વડે. તેમ નાની પુરુષ છે તે કલ્પદ્રુમની છાયા સમાન છે. એ જ એકમાત્ર આપણી ત્રિવિધ તાપાગ્નિને સમાવી શકે, બીજો કોઈ સમર્થ નથી. બાકી તો માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ, એમને નહીં બધાને. તથાપિ તે પ્રપંચના તાપની નિવૃત્તિ જે કોઈ ઈચ્છતો હોય તેને કોઈ કલ્પદ્રુમની છાયા પાસે જવું, અને કાં તો કેવળ દશા છે, કાં પોતાની દશા જ કેવળ નાનમી થઈ ગઈ તો એને તો કોઈ તાપાગ્નિ છે નહીં, કાં જે
એવી જ્ઞાનમય દશા પામેલો પુરુષ હોય, ઉચ્ચ દશા પામેલો, તેનો આશ્રય લેવો, તેના વચનનું અવલંબન લેવું, તો જરૂર શાંતિ થઈ શકે. એના વિશે કૃપાલદેવે પોતાની દશા 680માં પત્રમાં તો સ્પષ્ટ કરી છે. ત્યાં પોતે જ કહે છે, પત્રાંક 680, સંસારના તાપથી ત્રાસ પામેલા. કયા તાપ? કઈ અગ્નિ પાસે બેઠા હોય એ નથી કહેવું. ત્રિવિધ તાપાગ્નિ, જે અંતરમાં સદા બાળે છે મનને, તે છે આધિ, વ્યાધિ, ઉપાધિ. આદિ એટલે અનેક માનસિક ચિંતાઓ આપણને હોય, અનેક બાહ્ય ઘર કુટુંબાની કે વેપાર વ્યવહારની ઉપાધિ હોય, અને શારીરિક રોગ પણ હોય કંઈ ને કંઈ. એમ આ ત્રિવિધ તાપાગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત છે, બધા દુઃખી છે. તો સંસારના તાપથી ત્રાસ પામેલા, તમને કે આ ત્રાસ લાગતો હોય તો, તમને એ જ અમૃત લાગતો હોય તો અમે કંઈ નહીં કરી શકીએ. તમને આ સંસાર દુઃખરૂપ લાગતો હોય, સંસારના ત્રાપથી ત્રાસ પામેલા અને કર્મ બંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી, જેને પરમાર્થ પ્રત્યે પ્રેમ છે, તેવા જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. એક અમૃતનું ટીપું કે છે મરતાને મોઢામાં નાખ્યું હોય તો એને બી ચેતન આવી જાય, તો અહીંયા તો ટીપું નહીં, આખો સમુદ્ર છે. અમૃતની સચોડી નાળિયેરી છે કે બોધરૂપી અમૃતનો સાગર છે અમારી પાસે. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પ વૃક્ષ જ છીએ. એટલે મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે, એટલે મોક્ષના સાધન આપી શકીએ, બતાવી શકીએ. કોને? જિજ્ઞાસુ જીવોને, મુમુક્ષુ જીવોને. તેને માટે અમે કલ્પ વૃક્ષ જ છીએ. એના વિવેચનમાં બ્રહ્મચારીએ જણાવ્યું છે, આ જ પત્રના વિવેચનમાં બ્રહ્મચારી કહે છે કે ગમે તેટલા રોગ થયા હોય, પણ એક ટીપું અમૃતનું મૂકે તો મટી જાય. એમની પાસે તો આખો સાગર છે, ખૂટે એવો નથી. માટે તમે આ બાજુ આવો, એ રસ્તો છે. કેવી દશા પ્રાપ્ત કરી છે. બ્રહ્મચારી આશ્ચર્ય વિરામ મૂકે છે, એ કૃપાલદેવે કેવી દશા પ્રાપ્ત કરી. અમૃતનો સાગર બની ગયા. સંસારની બધી વિટંબણા એમણે દૂર કરી છે. બહારથી ગમે તેટલું હોય એ પોતાનું માનતા જ નથી. આ ઘર મારું કે આ દુકાન મારી કે મારે ઉપાધિ, એ બધું ઉદયાધીન છે બાહ્ય. અમારા અંતરમાં તો પરમ શાંતિ છે. સંસારની બધી વિટંબણા એમણે દૂર કરી છે. તમે આત્મસુખ જાણ્યું નથી, તેથી બળો છો. સંસારી જીવોને કહે છે, તમે આત્માનું સુખ જાણ્યું નથી, તેથી બળો છો. અમે અમૃત સાગર છીએ, માટે અહીં આવો તો ત્રિવિધ તાપ વગેરે બધું મટી જશે. બધું મટી જશે. જેને કંઈ મોક્ષની ઈચ્છા હોય તેને આ સંસાર ઝેર જેવો લાગે. તેવા જીવોને કૃપાલદેવ બોલાવે છે કે અહીં આવો. કોને માટે અમૃત સાગર? એને આ સંસાર ઝેર જેવો લાગતો એના માટે. એને સંસાર જ અમૃત સ્વરૂપ લાગતો હોય એના માટે અમારે કંઈ કહેવું નથી. જેને કલ્યાણ કરવું છે તેને કલ્યાણ મળશે. દેવલોકમાં જે કલ્પવૃક્ષો છે તે તો મોક્ષ ના આપે, બીજું બધું આપે ભૌતિક, પણ મોક્ષ ના આપે. અમે તો મોક્ષના કલ્પવૃક્ષ છીએ. હે જીવો, અહીં આવો
જ્ઞાની કલ્પવૃક્ષ જેવા છે. મોક્ષના જે સાધન જોઈએ તે બધા જ્ઞાની પાસેથી મળે. કેમ કે જ્ઞાન તો જ્ઞાનીમાં કરો. જેમ હીરો જોઈતો હોય તો ઝવેરી પાસે જવું પડે, તે કંઈ કરિયાણાવાળાની પાસે ન મળે. જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી જ મળે. એટલે આવી ઉત્તમ વસ્તુ જોઈતી હોય, જ્ઞાન જોઈતું હોય, જ્ઞાની પાસે આવો. તમારે બળતરી તેવી તાપાગ્નિ સમાવી હોય તો મારી પાસે આવો, અમે તમને ઉપાય બતાવીએ, બધો તાપ શમી જશે. કૃપાલદેવ એ 232મા પત્રમાં માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે. તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈક વિરલા જ મળે. કોઈ કલ્પદ્રુમની છાયા છે અને કાં કેવળ દશા છે. તથાપી કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે. કેવડી થઈ ગયા એ તો મોટા ભાવે સભામાં રમતા હોય, પણ એવા જ્ઞાની તેમને કંઈ એવો ઉદય હોય તો આપણું કામ થાય. એના માટે બોધામૃત ભાગ 1માં પણ 5-6 ઉપર કહ્યું બ્રહ્મચારીજીએ કે સરોવરની નજીકમાં 5-6 બોધામૃત ભાગ 1 સરોવરની નજીકમાં રહેલા માણસને ઉનાળાના તાપની આકુળતામાં ઠંડો પવન આવે તો કેટલો આનંદ થાય. ખૂબ સખત જેઠ મહિનાની ગરમી પડતી હોય અને સરોવરની ઠંડો પવન આવતો હોય અને ત્યાં બેઠા હોઈએ તો કેવી શાંતિ વળે. સરોવરની નજીકમાં રહેલા માણસને ઉનાળાના તાપની વ્યાકુળતામાં ઠંડો પવન આવે તો કેટલો આનંદ થાય. અને સરોવરના ઠંડા પાણીથી નાહવાવાળાને કેટલો આનંદ થાય. એની ઠંડી હવા પણ શાંતિ આપે અને એ ઠંડા પાણીમાં સ્નાન કરે તો એને કેટલો આનંદ થાય. તેમ સત્પુરુષોના વચનોથી થાય છે. એટલી ઠંડક આપે. આ દ્રષ્ટાંતની વાત સમજાવી. પરમ કૃપાળુ દેવના વચનો કેટલા શીતળ લાગે છે તો તેઓ શ્રીનો આત્મા કેટલો શીતળ હશે. જેની વાણી માત્ર આપણા ત્રિવિધ તાપાગ્નિને સમાવે તેમનો આત્મા કેટલો શીતળ હશે, કેટલો ઠંડો હશે, કેટલો શાંતિમાં ઝીલતો હશે, શાંતિરૂપ સમુદ્રમાં. કેમ કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તેવા પુરુષનો આશ્રય કલ્યાણ કરે છે. એકવાર આત્માનો અનુભવ થઈ જાય તો પછી મોક્ષ મેળવવામાં વાર ન લાગે. તે અનુભવ મોક્ષની વાનગી આ દેહ જ મળે છે. ઉધારનું કામ નથી, રોકડિયું ખાતું છે. મોક્ષની વાનગી અહીંયા જ મળે. મોક્ષ કેવો સુખરૂપ છે. એકવાર અહીંયા આત્માનું જ્ઞાન થઈ જાય, અનુભવ ચિંતા મણિ રતન, અનુભવ હૈ રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષ કો અનુભવ, મોક્ષ સ્વરૂપ આત્મા અનુભવ. તે મોક્ષની વાનગી સેમ્પલ. મોક્ષમાં કેવું સુખ હોય એની વાનગી, એનું સુખ અહીંયા જ વેદાય, એને ખ્યાલ આવે. અનુભવ મોક્ષની વાનગી આ દેહ જ મળે છે. ઉધારનું કામ નથી, રોકડિયું ખાતું છે. ઉધારનું કામ નથી કે પછી તમને આવતા બમાં સુખ મળશે. અહીંયા જ મળે. રોકડું બતાવો તો કે અહીંયા જ મળે. પુરુષાર્થની ખામી છે. તેમ પુરુષાર્થ કરો તો તમને આત્માનું સુખ એ જ વેદાય. મહાન પુરુષોને કેટલા દુઃખ પડ્યા છે. આપણને તેવું દુઃખ નથી. તેમણે આત્માનું કેવું સુખ દીઠું હશે કે આ દેહને પણ જતો કરે છે. ઉભા બાળી નાખે પણ અંદરમાં કેટલું સુખ અનુભવાતું હશે કે એ બળતરા એમને લાગતી જ નથી. એવા કેટલાયને ઘાણીમાં ઘાલીને પીલી નાખ્યા. સમભાવે આત્માના સુખમાં સ્થિર રહ્યા. તે સુખ કેવું હશે?
અહીંયા કે છે કલ્પરૂપ દુઃખની છાયા છે ને કાં કેવળ દશા છે, તથાપિ તો પણ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે. તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી, તેવી તાપાગ્નિ નહીં જાય. નાની પુરુષના આશ્રય વગર કોઈ દિવસ આપણી બળતરા સમે નહીં. તે સિવાય તાપની નિવૃત્તિ નથી અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે યોગ્ય થવું પ્રશસ્ત છે. હવે કલ્પદ્રુમ કોણ છે, વિછાયા કોની છે, એવા નાની પુરુષની ઓળખાણ થવા માટે યોગ્યતા જોઈએ. અને કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે યોગ્ય થવું પ્રશસ્ત છે, શુભ છે. તે યોગ્ય થવામાં બાદ કરતા એવા માયા પ્રપંચ, માયા પ્રપંચમાં આપણે હોઈએ નાની નહીં ઓળખાય. જેનો પરિચય જેમ ઓછો હોય તેમ વર્ત્યા વિના યોગ્યતાનું આવરણ ભંગ થતું નથી. હમણાં માયા પ્રપંચ સંસારની મોમાયામાં પડ્યા હોઈએ તો પછી કહે છે એનો જ રાત દિવસ પરિચય હોય તો જે આપણી યોગ્યતાને રોકનારું જે આવરણ છે તે ભંગ થતું નથી, આવરણ તૂટતું નથી. પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જી વગર વિચાર્યે કોટ્યબધી યોજનો ચાલ્યા કરે છે. ત્યાં યોગ્યતાનો અવકાશ ક્યાંથી હોય? સંસારમાં ડગલે ને પગલે અજ્ઞાન આજે વધાર્યા કરે છે. એ ભૂમિકામાં વગર વિચારે કરોડો યોજનાઓ ઘડે છે આજે. તો ત્યાં આત્મપ્રાપ્તિની યોગ્યતાનો અવકાશ ક્યાંથી હોય? સંસાર વધારવામાં જ રાત દિવસ એનું મન દોડતું હોય તે સંસારથી મુક્ત થવાની વાત એના હૃદયમાં ક્યાંથી હોય? આમ ન થાય તેટલા માટે થયેલા કાર્યના ઉપદ્રવને જેમ સમાવાય તેમ સમાવી. તમારે જે ઉપદ્રવ આવ્યો, તમારા પીછા ગયા, ઠગી ગયો, કંઈ પણ, આમ ન થાય તેટલા માટે થયેલા કાર્યના ઉપદ્રવને જેમ સમાવાય તેમ સમાવી. હવે વિચારોને જેવી રીતે કરીને પણ સમાવી અને સર્વ પ્રકારે નિવૃત્તિ એ વિશેની કરી યોગ્ય વ્યવહારમાં આવવાનો પ્રયત્ન કરવો ઉચિત છે. બધું હવે ભૂલી જાઓ, જાણે કંઈ થયું નથી એમ કરી પાછા યોગ્ય વ્યવહાર કરતા થઈ જાઓ. ન ચાલતા કરવો જોઈએ અને તે પણ પ્રારબ્ધ વસાત નિષ્પૃહ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો. અત્ર ઈશ્વરાનુગ્રહ છે. બી રાયચંદના પ્રણામ. ન ચાલતા કે ભાઈ આટલો તો વ્યવહાર કરવો જ પડશે, વેપારનો કે વ્યવહારની ક્રિયા કરવી જ પડશે. તે પણ પ્રારબ્ધ વસાત, પ્રારબ્ધનો હોય કે ભાઈ આ કર્યા વગર ચાલશે નહીં તો, અને એ પણ નિષ્પ્રહ બુદ્ધિથી, તૃષ્ણા વગર આમ કરીને આમ મેળવી લો, આમ જવા નાખવા નહીં. સહજ નિમિત્ત રાખો, પુરુષાર્થ કરી જાઓ અને જે થાય તે જોયા કરો. પ્રારબ્ધવતા નિષ્પ્રહ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો. વ્યવહાર કરો, તમારી જરૂર લાગતી હોય કે આજીવિકા વગેરે ગ્રસ્તીએ કરવું પડે, કરો, નિષ્પ્રહ બુદ્ધિથી કરો. નિષ્પ્રહતા એટલે તૃષ્ણા રાખ્યા વગર જે નસીબમાં હોય તે મળી આવશે એવો જે વ્યવહાર તેને જ યોગ્ય વ્યવહાર માનજો. અત્ર ઈશ્વર અનુગ્રહ છે, ઈશ્વરની કૃપા છે. વી રાયચંદના પ્રણામ. એના વિશે વિવેચન છે, ટૂંકું જ છે આ પત્રનું, જે આપણે વાંચી લઈએ. બોધામૃત ભાગ 2 વચનામૃત વિવેચન, પાનું 56, પત્રાંક 232નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ, અષાઢ વદ 13, સંમત 2009. પ્રશ્ન: પરેચ્છાનું ચારીને શબ્દ ભેદ નથી એટલે શું? પૂજ્યશ્રી કહે, જેને સ્વચ્છંદે વર્તવું નથી
તેને પછી આમ કહે તો સારું ને આમ કહે તો ખોટું એમ ન થાય. મારે તો માનો કે આપણે જ્ઞાનીની આજ્ઞામાં જ વર્તવું હોય તો પછી જ્ઞાની મને આવી આજ્ઞા આપે તો સારી, આ આજ્ઞા ખોટી ને એ બધા વિકલ્પો ન હોય. મારે તો એમની કયા પ્રમાણે કરવાનું છે એમ હોય. સ્વચ્છંદે જેને વર્તવું જ નથી તેને પછી આમ કહે તો સારું, આમ કહે તો ખોટું એમ ન થાય. ઉદયાધીન, કર્માધીન અથવા ઈશ્વર ઈચ્છા પ્રમાણે વર્તનારને મનમાં સારું નરસું કંઈ થતું નથી, રાગદ્વેષ થતા નથી, પ્રીતિ અપ્રીતિ કંઈ નથી. મારા કર્મનો એવો જ ઉદય હશે એમ માને. જે આવે મારે એવો જ ઉદય હશે. સુપી હોય ને અશુપ પણ હોઈ શકે. પ્રભુશ્રીજી કોઈ વાર એમની પાસે આવે તો બાળકોને ગોળી અપાવતા પીપરમેન્ટ. હવે એક દિવસે અમુક સો ઊભા છે અને મોસંબીના છોડા બધા ટુકડા કરીને આપો કે બધા આપ્યા. બધા હાથમાં લઈને ઊભા. આ જાણે થોડાય ખવાય, આ તો ફેંકી દેવાના હોય. ત્યારે પ્રભુશ્રી શું કે પ્રભુ પ્રસાદ તો કોઈ વાર ગળ્યો પણ હોય અને કોઈ વાર કડવો પણ હોય. બધા દાડા સરખા ના હોય. કોઈ વાર સુખ પણ આવે ને દુઃખ પણ આવે. બધું સંભાવે ભગવાનનું. આ મને કેમ આવ્યું તો કે તે કેમ બાંધ્યું? પહેલાં તે પાપ કર્યા તેનું ફળ આવ્યું. એ ક્ષમતાએ ભોગવે તો છૂટી જાય. મને કેમ આવ્યું? શું ઈશ્વર એક મને જ જોયો? આટલા બધા માણસો છે ને દુઃખ જાણે મને બધું જ મને જ આપી દીધું. પણ ઈશ્વર તો કોઈને દુઃખ આપતા નથી. આપણા જ કરેલા કર્મો આપણને નડે છે. એટલે કે હવે ભૂલ થઈ ગઈ પૂર્વમાં તો હવે નવા બાંધતા ફરી તેવા તો બંધાતા નથી. એ ધ્યાન રાખો. નાનીઓ કે બંધ સમય ચિત્ત ચેતીએ રે ઉદયે સો સંતાપ સલુણે. બંધ સમય ચિત્ત ચેતીએ. જ્યારે કર્મ બાંધો છો તે વખતે ધ્યાન રાખો. ઉદય સો સંતાપ. પછી ઉદયમાં આવ્યા પછી મને કેમ આવ્યું એનું કાંઈ વળે નહીં. પછી તો બધું ભોગવવું જ પડે. એટલે કર્મ બાંધતા વિચાર કરો કે તમને આ દુઃખ ન ગમતું હોય તો દુઃખના કારણો સેવોમાં. કારણ ઉપાસે દુઃખના તો દુઃખ આખર મૂંઝવે. જેવું આપણે વાવીએ તેવું જ લણીએ. ઘરમાં વાવીએ બાવડીઓ માનો અને ઈચ્છીએ કેરી, ન બને. એ કોઈ દિવસ નહીં આવે. એ તો કાંટા જ આવે. આંબો વાવે તો કેરી આવે. તેમ તમે કેવા કામ કરો છો તેવું ફળ મળશે. તમારે સારું જોઈએ તો સારું કરો. દુઃખ દીધા દુઃખ હોત હે, સુખ દીધા સુખ હોય. આપ હણે નહીં અવર કો તો અપને હણે ન કોઈ. કાર્ય કરતાં પહેલાં વિચાર કરવો તે સારું છે. યોગ્યતા વગર સત્પુરુષ ઓળખાય નહીં. સત્પુરુષ પાસે લોભ લઈને આવ્યો હોય પણ લોભ પોસાય નહીં તો અહીં શું કરે? માયા પ્રપંચ ઓછો કરે તો આત્મા ભણી વળે. આ લોભાદિ કષાયોને ઘટાડે તો કંઈ નિવૃત્તિ મળે તો એ આત્મા ભણી વળે. લોભ હોય ત્યાં સુધી આત્મા ભણી વળાય નહીં. આપણે લોભ હોય તો કે ભાઈ વસ્તુ મેળવવાની કામના હોય તો એ છોડવાની બુદ્ધિ ક્યાં હોય? મને તો મળે, મારે તો ભેગું કરવું છે, છોડવું થોડું છે. તો એવી જેની દ્રષ્ટિ હોય સંસાર વધારવાની, તેને આત્માની વાત નહીં રૂચે. લોભ હોય ત્યાં સુધી આત્મા ભણી વળાય નહીં, સત્પુરુષ ઓળખાય નહીં. માટે લોભ ઓછો કરવો. જીવ વગર વિચારે કંઈ ને કંઈ કર્યા જ કરે છે. લોભને લઈને સંકલ્પ વિકલ્પ આવે છે. તેથી કર્મ બંધાય છે. પ્રતિ સમયે કર્મ બંધાય છે. સંકલ્પ વિકલ્પમાં જીવ તન્મય થઈ જાય છે.
મિથ્યાત્વ અવસ્થામાં અંતઃ કોટા કોટીથી ઓછા કર્મ બંધાય નહીં. જીવ સમયે સમયે એટલો બંધ કર્યા જ કરે છે. પ્રતિ સમયે એક આંખ મીચીને ઉઘાડી એમાં તો અસંખ્યાત સમય થાય. એક સમય કેટલો નાનામાં નાનો ભાગ છે. સમય બોલતા પણ અસંખ્યાત સમય વ્યતીત થઈ ગયા. તો કેટલા કર્મ આજી બાંધે. પૂતગલ પરમાણુઓ અંત કોટા કોટીની અંદરથી ઓછા બાંધતો નથી. આ પ્રતિ સમયે આવો કર્મનો આ આશ્રવ કરે છે. પછી શુભ ભાવો કરે તો શુભ પરમાણુનો બંધ કરે, અશુભ કરે તો અશુભ બંધ. પણ હમણાં આપણી સ્થિતિ બંધવાળી છે. પણ જેને શુદ્ધ ભાવ પ્રાપ્ત કરવાની ભાવના છે, શુદ્ધના લક્ષ્ય જે શુભમાં રહે છે, તો એનો બંધ પુણ્યાનુબંધી પુણ્ય છે. એ આગળ જતાં એને આગળ વધારશે. એવા નિમિત્તો મેળવી આપશે. જ્ઞાનીનો યોગ, તેમના સત્સંગનો યોગ, ભક્તિનો યોગ, તેમ આગળ વધતાં વધતાં ઠેઠ મોક્ષ સુધી પહોંચી શકે. એટલે શુદ્ધાત્મા એટલે આત્માર્થના જ લક્ષ્ય ક્રિયા કરવી, તેમજ શુદ્ધ ભાવ શુદ્ધના લક્ષ્ય શુભમાં રહેવું. શુભને પૂર્ણાહુતિ નહીં માનવી કે ભાઈ આપણે ભક્તિ કરી એટલે થઈ રહ્યું, હજુ જવું છે, અંદર ઘણું આગળ જવાનું છે. એ લક્ષ્ય રાખીને એમ કરે તો મોડે વહેલે પણ એ શુદ્ધ ભાવને પામે. આ પ્રમાણે આ પત્રનું આ વિવેચન પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે